નમસ્તે. શું આપ શારીરિક અને માનસિક બંને રીતના સ્વસ્થ હેલ્ધી છો, તેમ છતાં પણ આપના રોજબરોજના જીવનમાં ક્યાંક ને ક્યાંક ભૂલી જવાનો, યાદશક્તિની નબળાઈનો અનુભવ કરી રહ્યા છો? આ માટે શું કરી શકાય? રોજ રાત્રે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. ઊંઘ સારી રીતના લેવાથી મેમરી કન્સોલિડેટ ખૂબ સારી રીતે થાય છે અને મેમરીનો સ્ટોરેજ ખૂબ જ શક્તિશાળી થાય છે. દરરોજ ઉઠીને ખાલી પેટે કસરત કરવી જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી અને સંતુલિત આહાર લેવો જોઈએ. મોબાઈલ સ્ક્રીનનો ઉપયોગ લિમિટેડ રાખવો જોઈએ. કોઈ પણ કાર્ય તમારે કરવાનું હોય તો ઘણી વખત એ વસ્તુને તમે રિપીટેશન તમારા માઇન્ડમાં કરી શકો અથવા બોલીને કરી શકો 1, 2, 3 વખત, અથવા તમે લખી અને તેને જોઈ અને 1, 2, 3 વખત રિપીટ કરવું જોઈએ. તમે જ્યારે કોઈ પણ ટાસ્ક કરો ત્યારે બને ત્યાં સુધી મલ્ટીટાસ્ક કરવાનું ટાળવું જોઈએ. પહેલાં એક કાર્ય પૂરું કરો, ત્યારબાદ જ બીજું કાર્ય ચાલુ કરવું જોઈએ. ત્યારબાદ દરરોજ રાત્રે અથવા સવારે નક્કી કરવું જોઈએ કે કોઈ ટાસ્ક તમારે કરવાની છે તો સવારે અથવા રાત્રે તમે નક્કી કરો, તમારી જાતને બોલો અને ત્યારબાદ એ તમે દિવસની શરૂઆત કરો. જો આ સિમ્પલ ટિપ્સને તમે ફોલો કરશો તો પણ તમારા રોજબરોજમાં જે તમે મેમરી પ્રોબ્લેમથી સ્ટ્રગલ કરો છો તેમાંથી તમે મુક્ત થઈ શકશો. ધન્યવાદ.